રાજકોટના વીરપુરમાં અખિલ ગુજરાત લોહાણા સમાજ નવનિર્વાચિત અધ્યક્ષનો પદગ્રહણ સમારોહ યોજાયો। વીરપુર પૂજ્ય જલારામ બાપુના પરિવારના રસિક બાપાએ દીપ પ્રાગટ્ય કરી રઘુવંશી સમાજના મહાસંમેલનની શરૂઆત કરી। ગુજરાત રઘુવંશી સમાજના નવનિયુક્ત પ્રમુખ જીતુભાઈ લાલની આગેવાનીમાં મોટી સંખ્યામાં રઘુવંશી સમાજના લોકો હાજર રહ્યા હતા। આ જીતુભાઈ પ્રત્યેની લાગણી દર્શાવે છે। એમના કાર્યને એક મૂલ્ય આ લોકો ગુજરાતના રઘુવંશી પરિવારો એમના મૂલ્યને આવકારે છે, એ દેખાય એવું છે। આજે સમગ્ર ગુજરાત રઘુવંશી પરિવારના પ્રમુખ તરીકે જ્યારે એમની તાજપોશી થઈ રહી છે, ત્યારે હું એમને અભિનંદન આપું છું। પહેલાં 6 ધારાસભ્ય હતા, સંસદ સભ્ય હતા। ભલે આપણામાં કેપેસિટી હોય તો ટિકિટ મળતી હોય। હરેક સમાજની અંદર લુહાણા સમાજ જ્યારે ભેગો હોય ને ત્યારે કોઈ પણ ધારાસભાની ચૂંટણી જીતવી હેલી થઈ જાય છે। એટલે આજે જીતુભાઈ સંગઠિત થઈ સમાજના હરેક છોકરાઓને મેડિકલમાં જવું હોય, આર્થિક સહાયની જરૂર હોય, મેડિકલની જરૂરિયાત હોય, એને ક્યાંય તકલીફ પડતી હોય તો સમાજ એક થઈને એને મદદ કરવી। ખરેખર જીતુભાઈ આવવાથી ને આ બધી મનોકામના પૂરી